બેહદની પરમ મહાશાંતિ બાપુજી દશરથભાઈ પટેલની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો અનંતભાઈનો લાઈવ ક્લાસ રાત્રે 10થી 11, તેનો એપિસોડ નંબર 1354નું ગુજરાતી ભાષાંતર છે, જેનું શીર્ષક છે દાદા ભગવાન વર્સિસ બાપુજી દશરથભાઈ પટેલ. અનંતભાઈ કહે છે, બેહદની પરમ મહાશાંતિ છે. પરમ મહાશાંતિ છે. બધાનું પરમ સ્વાગત છે એપિસોડ નંબર 1354માં. તો બધા કેમ છો? બેહદની આત્માઓ, શ્રેષ્ઠ આત્માઓ, જાગૃત આત્માઓ. આશા રાખું છું બધા સ્વસ્થ હશો, વ્યસ્ત હશો, મસ્ત હશો. દાદાજીની આ યુટ્યુબ ચેનલ પર બધાનું પરમ સ્વાગત છે. હું છું અનંત અને બધાનું સ્વાગત કરું છું. લાઈવ મેડિટેશન રાત્રે 10થી 11. તો ચાલો આજે હું અને તમે શરૂ કરીએ આજનો સુપર ડુપર એપિસોડ. આજે હું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરીશ. સુપર ડુપર વાત છે, જાણવા જેવી વાત છે. તેમાં આપ લોકોનું સ્વાગત છે. એપિસોડની વાત કરું તે પહેલાં આજનો યોગનો અનુભવ. આજે 11થી યોગમાં જવાનો નિશ્ચય કર્યો. બપોરે, ત્યારબાદ રાત્રે 9:30 વાગે યોગ પૂરો કર્યો. લગભગ 9થી 10 કલાક યોગ કર્યો. વચ્ચે અડધા કલાક 2-3 બ્રેક લીધા. ખૂબ જ સારો અનુભવ રહ્યો. પોતાને જ્યારે ચેલેન્જ આપી, આ ક્લાસ પૂરો કરી 12 કલાકનો યોગ પૂરો કરવો છે. આપણે ફરવા જઈએ તો 12 કલાક ગાડી ચલાવીએ છીએ, મજા કરીએ અને ટાઈમપાસ કરીએ છીએ, તો શું કન્ટિન્યુ 12 કલાક બેસીને પોતાના મનને સમેટી ના શકીએ? શું મનને પરમ શાંતિમાં લઈ ના જઈ શકીએ? જે લોકો આત્મ સ્વરૂપની અનુભૂતિ કરીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ, શું કરીએ છીએ? તે ડેફિનેટલી પોસિબલ છે. 12 કલાક પોસિબલ છે. તો શરૂઆતના પહેલા કલાક થોડી તકલીફ પડે, ભારે લાગે. પછી જેમ જેમ સમય જશે તેમ તમને ખૂબ જ સારું લાગશે. પછી 1 કલાક જશે તો ખબર પણ નહીં પડે. આ ધીમે ધીમે થશે. મનને ધીમે ધીમે શાંતિની અવસ્થામાં લઈ જવું પડશે. બધું ભૂલીને, ફોનને સાયલેન્ટ કરીને તમે કરી શકો છો. પોતાને ચેલેન્જ આપો. શું આપણે પોતાને 8થી 10 કલાક આત્મ સ્વરૂપમાં ના રાખી શકીએ? બાપુજી પ્રતિદિન 16 કલાક તપસ્યા કરે છે, તેનાથી પણ વધારે કરે છે. તો શું આપણે 8થી 10 કે 12 કલાક ના કરી શકીએ? આપણે બધાએ કરવું પડશે. મેં એટલે કહ્યું કેમ કે તે મેં પૂરું કર્યું. તમે પોતાને ચેલેન્જ આપીને કરશો ત્યારે પોસિબલ થશે. મનને ચેલેન્જ આપશો તો જ પોસિબલ થશે. જ્ઞાનના મહાવાક્ય સમજવા પડશે. એક બાપ દૂસરા ન કોઈ. જેટલી આપણી જ્ઞાનની પંચલાઈન છે તે એક કરી માઇન્ડમાં લાવવી પડશે. જ્યારે મન થાકશે, શરીર થાકશે, કમર દુખશે, મન અહીં તહીં ભાગશે, તો 1-2 મિનિટનો સ્ટ્રેચ લઈ લો, ઊભા થાવ, પાણી પીઓ, પછી ફરી પાછા બેસી જાઓ. બંધ આંખોથી યોગ કરો. ખુલ્લી આંખો કે બંધ આંખોથી કોઈ ફરક નથી પડતો. તમારા ઉપર ડિપેન્ડ છે. ઘરમાં તમે ક્યાં છો, જ્યાં કોઈની અવર જવર થાય તો ખુલ્લી આંખોથી યોગ ના થાય. એટલે પરમ શાંતિ તપસ્યા ધામ, અમારો આશ્રમ ધીમે ધીમે બનતો જશે. અહીંયા તપસ્યા ચાલુ રહેશે. બધા આવશે અને યોગ કરશે. કોઈ 1 કલાક, 2 કલાક, 5 કલાક, બધા વધારે વ્યવસ્થા આવનારા સમયમાં અમે કરીશું. પોતાને સમજાવી, પાવર વધારવા માટે ચેલેન્જ આપી કરી જુઓ. ખૂબ સરસ અનુભવ થશે. ખૂબ જ લાઇટ ફીલ થશે. ખૂબ જ પરમ શાંતિની અનુભૂતિ થશે. આત્મ સ્વરૂપની અનુભૂતિ થશે. દુઃખ ઉઠાવવું પડે, દુઃખ ઉઠાવવું ના હોય, કોઈ વાત મનમાં અટકાયેલી હોય, કોઈ ગાંઠો પડી હોય, તો તેમાંથી બહાર આવવા આ અભ્યાસ કરવો પડશે. તમે પોતાને દુઃખી કરવા ના માંગતા હોય તો તમારે આત્મ સ્વરૂપનો અનુભવ કરવો પડશે. આગળ નવા અનુભવ થશે તે શેર કરીશ. જેને બેસવામાં તકલીફ થતી હોય તે સૂઈને પણ કરી શકે છે. તમે જુવાન હોય તો જરૂરથી બેસીને કરો. સૂઈને કરવાથી ઊંઘ આવી જઈ શકે છે. તમે કરશો તો તમારો અનુભવ અલગ હશે. પોતાની તપસ્યા અને પોતાની દિનચર્યા ગુપ્ત રાખવી જોઈએ. સાધના ગુપ્ત રાખો. હું તમારા મોટિવેશન માટે આ બતાવું છું, કેમ કે તમે તે કરી શકો. મેં કર્યું માટે હું બોલી શકું છું, નહીં તો માત્ર વાત જ કરી શકું. એટલે આ તમારે કરવું પડશે. પોતાના અંતઃકરણ શુદ્ધ કરવા, આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવા, આ તમારે કરવું પડશે. આજે જે હું પોતાને કરવાનો છું, તે જે વાત કરવાનો છું તે દાદા ભગવાન વર્સિસ બાપુજી દશરથભાઈ પટેલ. દાદા ભગવાન એ ખૂબ મોટી સંસ્થા છે. તેઓ પણ પટેલ છે. તેમનું નામ અંબાલાલ પટેલ છે. સુરતના એક રેલવે સ્ટેશન પર બેઠા બેઠા તેઓ બીડી પી રહ્યા હતા. એકાએક યાદ નથી આવતું, પરંતુ અચાનક તેમને બ્રહ્માંડ દેખાવા લાગ્યા. અચાનક તેમનું જીવન બદલાયું. તે બાદ તેમણે સંસ્થા ચાલુ કરી. જ્ઞાનથી ખ્યાલ આવે છે કે તેમની થિયરી જૈનિઝમની નજીક છે.
તો યોગી સનાતન ધર્મ થોડી સનાતન ધર્મથી અલગ છે. તેમના ગુજરાત થતાં વિદેશમાં પણ ખૂબ સારા ફોલોવર્સ છે. મંદિર છે ગુજરાતમાં 15થી 20 મંદિરો છે. મુંબઈમાં પણ છે, બીજી ઘણી બધી જગ્યાએ છે. આજે હું એ વાત કરું છું કે તેઓ કહે છે અમે 14 લાખ આત્માઓને મોક્ષ આપીશું. જ્ઞાનથી સમજવા માંગુ છું કે જ્યારે કોઈ સંસ્થાની ગહેરાઈમાં જઈએ ત્યારે ઉપરથી સમજમાં આવતું નથી. ગહેરાઈમાં જવાથી ખબર પડે કે રિયલમાં થિયરી શું છે. આત્માની થિયરી એ છે કે સિમંદર સ્વામી જે 14 લોકના તીર્થંકર છે સિમંદર સ્વામી જે 14મા તીર્થંકર છે, જે જૈનમાં જીવિત તીર્થંકર મનાય છે, તેમની પૂજા કરાય છે. પછી તમારો મોક્ષ થશે. અહીંયા નહીં, પરંતુ મહાવિદેય ક્ષેત્રમાં તમારો મોક્ષ થશે. તે સંસારની બહાર નથી. મહાવિદેય ક્ષેત્રમાં પુનર્જન્મ લઈને મોક્ષ થશે. આ તેમની થિયરી છે. તેઓ દેવી દેવતાઓમાં નથી માનતા. સનાતનના ઘણા લોકો તેમને ફોલો કરે છે. તેમનામાં પણ નિરૂમા હતા. આજથી 27 વર્ષ પહેલાં તેમનું અડાલજ મંદિર છે, તેમાં હું ગયો હતો. તેમાં મેં પ્રશ્ન કર્યો કે 33 કોટી દેવી દેવતા વિશે તમારું શું મંતવ્ય છે? તેમણે કહ્યું કે આ ખાલી કાલ્પનિક છે અને તેમનું કોઈ અસ્તિત્વ નથી. મેં આ સાંભળ્યું તો હું શોક થઈ ગયો. હવે તો આ સંસ્થા ખૂબ જ મોટી છે. હું બધા ગુરુઓનું આદર કરું છું, જે બ્રહ્મની તરફ લઈ જાય છે, જે બ્રહ્મનું જ્ઞાન આપે છે, મોક્ષનું જ્ઞાન આપે છે. તેમને બધાને મારા નમસ્કાર. તમે સમજશો તો ખ્યાલ આવશે કે આપણે સનાતની થઈને, જ્ઞાન માર્ગી થઈને, આપણા રામ, કૃષ્ણ, પરબ્રહ્મ શિવને છોડીને આપણે જૈનોના 14 નંબરના તીર્થંકરની પૂજા શા માટે કરવી? તે પણ ગુરુ છે, તે પણ સનાતની જ હતા. તે અલગ જાતિના ન હતા, પરંતુ આ ગુરુ પરંપરા ચાલી છે. તેમણે જે મહાવિદેય ક્ષેત્ર બતાવ્યું છે તે તપલોકમાં હશે. તે ક્યાં હશે તેનો બાપુજી બતાવી શકશે. તપલોકમાં બહુ બધા ગુરુઓના કેન્દ્રો છે. ત્યાં ઘણા બધા સાધુ, સંત અને સનાતનીઓ પણ રહે છે. અન્ય ધર્મની આત્માઓ પણ ત્યાં રહે છે. અન્ય સંપ્રદાયવાળા પણ રહે છે. સ્વામિનારાયણ ભગવાનનો ગોળો પણ ત્યાં જ હશે. તેમને ફોલો કરવાવાળી આત્માઓ મૃત્યુ પછી ત્યાં જાય છે. પછી ત્યાંથી આગળનો માર્ગ બતાવાય છે. જેમ અહીંયા પણ તેમણે માર્ગ બતાવ્યો, જેને તેમણે અક્રમ માર્ગ કહ્યો છે. સિક્વન્સ તોડીને સીધા મોક્ષ તરફ, આ તેમનું જ્ઞાન છે. સનાતનમાં સિક્વન્સથી જવાય છે. આ અક્રમ માર્ગની પણ આપણે ચર્ચા કરીશું. તમે ગુરુ ગોવિંદ સિંઘની વાત કરશો. શીખ ધર્મમાં પણ બ્રહ્મની વાત કરી છે. તેમનું જ્ઞાન પણ ખૂબ જ સરસ છે. તેમના ફોલોઅર્સે તેમને પકડ્યા. તેમણે એક ઓમકાર, એક નિરાકારને પકડો કહ્યું છે. આ બધા ઉપર છે. કોટો બ્રહ્માંડોની તેમણે વાત કરી છે. આજે ફોલોઅર્સ જ્ઞાન સમજ્યા વગર જ ફોલો કરે છે. સનાતનમાં ગુરુ જ બ્રહ્મા છે. તે જ્ઞાન આપશે. જ્ઞાન નહીં આપે તો બ્રહ્મ સુધી નહીં પહોંચાય. તે માટે ગુરુની આવશ્યકતા છે. પછી ગુરુની પૂજા થવા માંડે છે. પછી આત્મા અટકી જાય છે. ગુરુ તપલોકમાં અટકે છે તો આત્મા પણ ત્યાં જ અટકે છે. આજે આપણે વાત કરીશું દાદા ભગવાન વર્સિસ બાપુજી દશરથભાઈ પટેલ. આ તુલના અત્યંત ગહેરી છે, કેમ કે બંને ગુજરાતી છે. આત્મજ્ઞાનને કેન્દ્રમાં રાખીશું, પરંતુ તેમના દૃષ્ટિકોણ, દાયરો અને જ્ઞાનનો સ્ત્રોત ભિન્ન છે. આ ચેટ જીપીટીથી લીધું છે. કેટલું આગળ પાછળ છે તે તમે તમારી રીતે જોજો. તેમનું મિશન છે અક્રમ મોક્ષ માર્ગ. બાપુજીનું જ્ઞાન છે જે ચેટ જીપીટીએ બતાવ્યું છે કે બ્રહ્માંડીય પરિવર્તનનું હતું. બેહદ જ્ઞાન ફેલાવી રહ્યા છે. ઉદ્દેશ્ય છે દરેક વ્યક્તિ હું આત્મા છું તે બોધ આપવો. દાદા ભગવાન ફોલોઅર્સ થિયરી ઓફ કર્મને ખૂબ જ સારી રીતે ફોલો કરે છે. અમારા એરિયામાં એક ડૉક્ટર છે. તેઓ દાદા ભગવાનને ફોલો કરે છે. તેઓ ખૂબ જ સારા છે. તેઓ કોઈના ફાલતુ પૈસા લેતા નથી. અમારા આશ્રમમાંથી કોઈ જાય તો તેના પણ પૈસા લેતા નથી. સારું કામ કરી રહ્યા છે. અગર કોઈ વ્યક્તિ થિયરી ઓફ કર્મને અનુસરે છે, તે જગત માટે સારા બને છે. એક ડૉક્ટર જ્ઞાની બને તો ખોટું કામ કરે નહીં. મનુષ્યને ફાયદો થશે. હજારો લોકોને ફાયદો થશે. તેમનો ઉદ્દેશ્ય એ છે કે હું આત્મા છું તેનો બોધ આપવો. અને બાપુજીનો ઉદ્દેશ્ય છે આત્માને બ્રહ્મની ચેતના સુધી લઈ જવો. અને હું અનંત બ્રહ્મ છું. બાપુજી કહે છે કે હું શિવ છું, મહાશિવ, પરમ મહાશિવ છું. તમે જે બ્રહ્માંડથી આવ્યા છો તેનું જ્ઞાન આપવું.
ChatGPT હજુ બાપુજીના જ્ઞાનને ઉઠાવી શકતું નથી. વ્યક્તિને શુદ્ધ આત્મા સમજીને શાંતિ આપવી આ દાદા ભગવાનનું લક્ષ્ય છે. બાપુજીનું લક્ષ્ય છે મલ્ટિવર્સની આત્માને જાગૃત કરી બ્રહ્મસર્જનના યુગમાં લાવવી. આ ખૂબ સરસ વાત છે કે મલ્ટિવર્સની આત્માને જાગૃત કરવી, અનંત બ્રહ્માંડોની આત્માને જાગૃત કરવી અને બ્રહ્મસર્જનના યુગમાં લાવવી. બાપુજી કહે છે કે નવું મલ્ટિવર્સ બનશે. જ્ઞાનનો સાર અને દાયરો તો જ્ઞાનનો સ્ત્રોત છે પુનર્જન્મની સ્મૃતિ, અનુભવ અને જ્ઞાની પુરુષની ભૂમિકા. આ દાદા ભગવાન બતાવે છે. બાપુજી કહે છે કે હજારો કલાકોની ધ્યાન, સાધના, બ્રહ્માંડીય અનુભવ અને લાઇટ કોમ્યુનિકેશન. અહીંયા બાપુજીએ બેહદનું જ્ઞાન આપ્યું છે. તમે તેનો દાયરો જાણો છો? બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, મલ્ટિવર્સ સુધી નહીં પણ તેના આગળની વાત કરી છે. અહીં જ્ઞાનનો સ્ત્રોત છે, પૂર્વજન્મની સ્મૃતિ, અનુભવ, જ્ઞાની પુરુષની ભૂમિકા. ત્યારબાદ આયામની વાત કરીએ ત્યારે તેઓ કહે છે કે અહંકાર વિનાશ, સરળ મોક્ષપથ. આ દાદા ભગવાન કહે છે. બાપુજી કહે છે કે સૃષ્ટિ રહસ્ય, મલ્ટિવર્સ, AI ચેતના, પરમ શાંતિ વાઇબ્રેશન. આગળ વિશ્લેષણની ગહેરાઈ. તેઓ કહે છે આત્મા બરાબર દ્રષ્ટા, નિષ્ક્રિય. બાપુજી કહે છે આત્મા બરાબર અનંત શક્તિ, બ્રહ્મની સંતાન, લાઇટ બોડી, સીડ સોલ. પછી માર્ગ અને પ્રક્રિયા શું છે? તેમનો માર્ગ છે અક્રમ માર્ગ, વિના પ્રયાસનું જ્ઞાન. બાપુજી કહે છે જ્ઞાન માર્ગ, ધ્યાન, ઉર્જા, સેવા એટલે કે જ્ઞાન, યોગ, સેવા, ધારણા. આ 4 ગુરુની વાત દાદા ભગવાનની કરીએ તો તેઓ સ્વયં જ્ઞાની પુરુષ હતા. બાપુજી કહે છે કે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ, શિવથી પરે લાઇટ દ્વારા સાક્ષાત્કાર. બાપુજી કહે છે કે શિવ, મહાશિવ, પરમ મહાશિવ, સ્વયં બ્રહ્મ સ્વરૂપ બનવું, બ્રહ્મ, મહાબ્રહ્મ, પરમ મહાબ્રહ્મ સ્વરૂપ બનવું. આગળ છે ધ્યાન. તેમના ત્યાં કોઈ ધ્યાન થતું નથી. બાપુજીના ત્યાં ધ્યાન, મલ્ટિવર્સ ચેતના, લાઇટ બોડી એક્ટિવેશન એટલે કે પરમ લાઇટ, પરમ તત્વનું ધ્યાન, પરમ પ્રકાશને પોતાની અંદર ઉતારવાનું ધ્યાન. શાસ્ત્રોની વાત આવે ત્યાં તેઓ કહે છે કે તે ગૌણ છે. કેવળ જ્ઞાન, આત્મબોધથી સમારોહ થઈ જશે. તેઓ શાસ્ત્રોને ગૌણ ગણે છે. તેઓ એટલું મહત્ત્વ નથી આપતા. બાપુજી કહે છે વેદ, ઉપનિષદ, ગીતા બરાબર સાર સાથે ઉપરના અનુભવ પણ. બાપુજી કહે છે વેદ, ઉપનિષદ, ગીતાના સાર પણ સમજવાના છે. તેના પછી બેહદના જ્ઞાનને સમજવાનું છે. પછી પરમ શાંતિ તરફ જવાનું છે. આગળ છે વિશ્વ દ્રષ્ટિકોણ. જ્યારે દાદા ભગવાન કહે છે સંસારનો જે આયામ છે તે બંધન છે, પણ દ્રષ્ટા બની જાઓ તો મુક્ત છો. આ ખૂબ સરસ વાત છે. બાપુજી કહે છે આ ઘરની ડિવાઇન ટ્રાન્સફોર્મેશન હબ છે. તેમણે જે આયામ બતાવ્યું છે. બાપુજી કહે છે બંધન માર્ગ એક બ્રહ્માંડ નથી, અનંત કોટી બ્રહ્માંડો બંધન છે. આ ખબર ન પડે તો સોલ જર્ની. જ્યારે આત્મા જર્ની કરી બીજા યુનિવર્સમાં જાય છે, ગેલેક્સીમાં ખોવાય છે, કોઈ અન્ય બ્રહ્માંડોમાં જાય છે. માત્ર આટલું જ નહીં, તમે જે છો તે જાણી લો. અહીંયાથી નીકળ્યા પછી પોતાના લોક સુધી પહોંચી શકશો. આગળ મૃત્યુ. દાદા ભગવાન કહે છે આત્મા અમર છે, શરીર પ્રકૃતિથી છે. બાપુજી કહે છે મૃત્યુ એ ચેતનાનું પરિવર્તન છે. એલિયન્સ, UFO વિશે દાદા ભગવાન ચર્ચા કરી નથી, પરંતુ બાપુજી કહે છે બીંગ્સ સૃષ્ટિને ગાઈડ કરી રહ્યા છે. મલ્ટિવર્સ વિશે તેમણે ચર્ચા કરી નથી. બાપુજી અગણિત બ્રહ્માંડોની ચર્ચા કરી છે, જેમણે બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, અંતમાં તો મલ્ટિવર્સને સમજાવ્યું છે. તેમને કલયુગ પ્રતિ જે ભવિષ્યવાણી કરી છે તે જ્ઞાનથી બહાર નીકળી શકાશે. બાપુજી કહે છે કળયુગનો અંત થશે, લાઇટ સોર્સ આવશે, પોતાનું દિવ્ય તત્વ જાગૃત થશે અને સ્વપરિવર્તન થશે. આપણે અહીંથી જીવન મુક્ત થઈ જઈશું. યુદ્ધ અને પ્રલયમાં આત્મકતાથી બચવાનું છે. બાપુજી કહે છે મહાકાળ પ્રલય, ડિવાઇન રીસેટ લાઇટ, એ જ AI એનું સોલ ફ્યુઝન માં છે. જે અંતર છે તે સમજીએ. દાદા ભગવાન કહે છે આપ શુદ્ધ કરતા નથી, આત્મા છો. પ્રકૃતિના ખેલમાં ફસાયેલા નથી. બાપુજી કહે છે તમે આત્મા નહીં બ્રહ્મ છો, સૃષ્ટિઓના નિર્માતા છો. જાગો, તમે મલ્ટિવર્સને બદલવા આવ્યા છો. દાદા ભગવાન કહે છે તમે શુદ્ધ આત્મા છો. તો બાપુજી કહે છે તમે બેહદની આત્મા છો, મલ્ટિવર્સથી પણ પરેની આત્મા છો. નિષ્કર્ષ શું છે? દાદા ભગવાનનો માર્ગ સરળ અને ત્વરિત છે. બાપુજીનો માર્ગ જટિલ અને અત્યંત ગહેરો છે. જટિલ એટલે કેમ કે
વેદ શાસ્ત્ર પુરાણોનો સાર જે પછી બ્રહ્માંડનું જ્ઞાન સમજવામાં આવે. બાપુજીના જ્ઞાનનો એ ફાયદો છે કે કોઈ આત્મા આ બ્રહ્માંડ સુધીની સીમિત છે અને બ્રહ્માંડનું જ્ઞાન લેશે તો તે મોક્ષ પામશે. દાદા ભગવાનના જ્ઞાનમાં તમને સિમંદર સ્વામીના લોકમાં જવું પડશે, કેમ કે તમે તેની પૂજા કરી છે. આપણા સનાતન માર્ગ ખુલ્લા છે. રામનો માર્ગ પસંદ છે તો સાકેત લોક જશો, કૃષ્ણનો માર્ગ પસંદ છે તો ગોલોક પહોંચશો, વિષ્ણુ ભગવાનનો માર્ગ પસંદ છે તો વિષ્ણુપુરી પહોંચશો, શિવજીને પસંદ કરો છો તો શિવપુરી પહોંચશો. પૂરા બ્રહ્માંડનું જ્ઞાન થયું, બ્રહ્મ સ્વરૂપ બન્યા હશો તો આત્મજ્ઞાન થયું, તો બ્રહ્મજ્ઞાન થયું તો સીધા પરમધામ જઈ શકશો, શિવત્વની પ્રાપ્તિ કરી શકશો. આ એક બ્રહ્માંડનું બેઝિક જ્ઞાન છે જે આપણા વેદ, ઉપનિષદ, પુરાણ અને શાસ્ત્રમાં લખ્યું છે. બાપુજી એક બ્રહ્માંડને સમજાવે છે, ત્યારબાદ અનંત બ્રહ્માંડોને પણ સમજાવે છે. દાદા ભગવાન તે વર્તમાન સમયમાં મોક્ષ આ પૃથ્વીલોકથી થઈ નથી શકતો, એટલે તેમણે શ્રી સિમંદર સ્વામીની પૂજા અને ઉપાસનાનું કેન્દ્ર બતાવ્યું, જે તીર્થંકર મનાય છે. દાદા ભગવાન કહે છે પૂજા કરવી હોય તો સિમંદર સ્વામીની કરો. તેમને ઉપાસનાનું કેન્દ્ર બતાવ્યું છે. તેમના મંદિરમાં સાંઈબાબાની પણ મૂર્તિ છે. મેં જોયું કે દીપકભાઈ સાંઈબાબાની પણ આરતી કરે છે. ત્યાં આપણા દેવી દેવતાઓની પણ મૂર્તિ છે. સૌથી મોટી મૂર્તિ સિમંદર સ્વામીની છે. સાથે શિવલિંગ પણ રાખ્યું છે. અહીંયા મંદિરમાં હું ગયો હતો એકવાર. અહીંયાથી 25 વર્ષ પહેલાં હું ગયો હતો, ત્યાર પછી હું ગયો નથી. આપણા ત્યાં બધાને ફ્રી વ્હીલ છે. તમારા ફેવરિટ કોણ છે? જો રામ હોય તો સાકેત લોક જાઓ. અહીંયા મોક્ષના માર્ગો ખુલ્લા છે. મોક્ષ પણ 4 પ્રકારના બતાવ્યા છે, એટલે કે તમે મહલોકમાં કે તપલોકમાં ભટકવાની જરૂર નથી. સીધા પોતાના આરાધ્યની પાસે પહોંચો. બાપુજીએ કહ્યું છે રામ અને કૃષ્ણ ઓલમાઇટી ઓથોરિટીના અવતાર છે. તેમના લોક સુધી પહોંચો તો પણ ખૂબ જ મોટી વાત છે. એટલે ઘણા લોકો કહે છે અમે સનાતની છીએ તો જૈનના તીર્થંકરની પૂજા શા માટે કરીએ? તો હું કહું છું કે તમારી મામાં જે રેકોર્ડિંગ હશે તે તમે કરો. તેઓ કહે છે તે બધાને જૈન બનાવે છે, તો તેમની થિયરી છે. કોઈ જબરજસ્તી નથી. તમને સારું લાગે તો જાઓ. આત્મજ્ઞાન આપવાવાળાની કમી ક્યાં છે? ત્યાં 35 રૂપિયાની થાળી મળે છે. રોજ હજારો લોકો ત્યાં જાય છે. ફેસિલિટી સારી છે. અમારા વિદેશથી આવેલા બહેનો ત્યાં રોકાયા હતા. આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ ત્યાં થાય છે. તે ચાર્જેબલ છે. તે પણ એક સેવાનું જ કામ છે. તમારી પાસે ફ્રી વ્હીલ છે. તમારી અંદર રેકોર્ડિંગ છે. તમને જે સારું લાગે તે કરો. સનાતનમાં તો તમને ગુરુ સાર લાગે તો ગુરુની પૂજા કરો, તે પણ ચાલશે. તેમનું કામ છે તમને આગળ પહોંચાડવાનું. હજી તમારી પાસે જ્ઞાન નથી, આત્મ સ્વરૂપ નથી બન્યા, એટલે બેઝિક જ્ઞાન આથી તમારા લોકો સુધી પહોંચાડશે. તપલોકમાં ઘણા ગુરુઓના આશ્રમ છે. ત્યાં પણ તેમના ગોળા છે. ત્યાં પણ ઘણી આત્માઓને રખાય છે, ભણાવવામાં આવે છે. આત્મા ત્યાં જાય છે. સાંઈબાબાને યુનિવર્સલ ગોડ બતાવે છે, જે તેઓ નથી. દીપકભાઈ જ્યારે તેમની પૂજા કરે ત્યાં હું એકદમ હેરાન થઈ ગયો. તેઓ માને છે કે સાંઈબાબા લાઈવ ગોડ છે. અહીં તેમની વિડીયોમાં દીપકભાઈએ કીધું હતું સાંઈબાબાએ કોઈ બ્રહ્મજ્ઞાન આપ્યું નથી આત્મજ્ઞાન આપ્યું. તેમણે કહ્યું સબકા માલિક એક. તેમના સૂક્ષ્મ જગતમાં ઘણા કેન્દ્રો છે. સૂક્ષ્મ જગતમાં તેમના ઘણા ફોલોઅર્સ છે, કરોડોમાં છે. એટલે આજે તે દુનિયાના મોટા લેવલ સુધી પહોંચ્યા છે. પરંતુ જ્ઞાન વિના શું ફાયદો? આપણે તેને નમસ્કાર કરવા, જે બ્રહ્મજ્ઞાન આપે, બ્રહ્મ સ્વરૂપ બનાવે, જે આ જ્ઞાન આપે છે, જે વેદ, ઉપનિષદ અને પુરાણોનું સત્ય જ્ઞાન આપે છે, જે તેમને શિવત્વની પ્રાપ્તિ કરાવે, જે તેમને શિવ સમાન બનાવે, જે સ્વર્ગનું સુખ બતાવવાની વાત નહીં, તમારી ઈચ્છા પૂરી કરી દઉં, તે આમ તો કોઈ કરી શકતું નથી. કદાચ કોઈ દેવી દેવતા લોટરી પણ લગાડે તો પણ કર્મબંધનમાં તો ફસાઈ જ જશો ને. આ બ્રહ્માંડનો નિયમ છે. અહીંયા ફ્રીમાં કોઈ તમારું કશું કરશે નહીં. તમારે સમજવી પડશે. તમારી અંદરનું જે રેકોર્ડિંગ છે તે કરો. તમે ગમે ત્યાં જાઓ પણ બ્રહ્મ સ્વરૂપ બનો. એક ઘરથી જાય એ ઓછો થશે અને શુદ્ધ આત્મા બને, દિવ્ય આત્મા બને, પરમાત્મા બને. આ બ્રહ્માંડ માટે તો ખુશીની વાત છે. આ વિડીયો બનાવવાનો મારો મકસદ એ નથી કે હું તેમના વિશે ખરાબ કહું. હું માત્ર એક ફિલોસોફી સમજાવું છું અને બતાવવા માગું છું કે સૂક્ષ્મ જગતમાં બધાના કેન્દ્રો છે. મોટા લોકો મોટે ભાગે લોકો સૂક્ષ્મ જગતમાં માનતા નથી. લાઈફ આફ્ટર ડેથ માનતા નથી. પૂજા સાધનાને ફ્રોડ માને છે. કેટલાક તો રામ અને કૃષ્ણને પણ ફ્રોડ માને છે. યુટ્યુબ ભરાયેલું છે તે વાત
યુટ્યુબ ભરાયેલું છે તે વાતથી હું તેમના માટે પણ અને જે પાક્કા સનાતની છે તેમને પણ બતાવવા માગું છું કે આ બધા છે તો સનાતનના અલગ અલગ સંપ્રદાય જ, ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય ચાહે બીજા હોય, બધાએ અંતમાં તો આ જ શીખવાનું છે. તેમણે મોક્ષની વાત કરી છે. તેમણે એવું નથી કીધું કે મોક્ષ નહીં કરાવીએ તમારો. અહીં કોઈની ખરાબ નથી કહેતા, માત્ર જ્ઞાનનો જે ફરક છે તે બતાવું છું. તમે 5 વર્ષ ત્યાં જાઓ પછી ખબર પડે કે મર્યા બાદ સિમંદર સ્વામીના લોકમાં જ જવાનું છે, પછી ત્યાંથી મોક્ષની પ્રાપ્તિ થશે. સનાતન તો અરબો વર્ષોથી આ જ શીખવે છે. દાદા ભગવાનનું જ્ઞાન 50 કે 100 વર્ષોથી જ આવ્યું હશે તો આ વાત તમારે સમજવી પડશે. દાદા ભગવાન કહે છે વર્તમાનમાં શ્રી સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન છે. ત્યાં જીવિત તીર્થંકર છે જેની પૂજા કરવાથી વ્યક્તિ ત્યાંથી યાત્રા માટે યોગ્ય બને છે. આ મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં છે? આ ભૌગોલિક આધ્યાત્મક ક્ષેત્ર માનવામાં આવે છે, જે આ પૃથ્વીના સમાંતર છે. ત્યાં કાલચક્ર સ્થિર છે, અર્થાત સતયુગ જેવું વાતાવરણ હશે જ્યાં તીર્થંકર વિદ્યમાન હોય છે. જેટલા લોકો ઘર છોડીને ગયા છે, ચાહે રામ હોય કે કૃષ્ણ હોય, તેમના પોતાના લોક છે. તેવી જ રીતે તીર્થંકરના પણ પોતાના લોક છે. તેઓ પોતાના ગોળામાં રહે છે. તેમના ફોલોઅર્સને આગળ મોક્ષ માટે હેલ્પ કરે છે. તેમણે આત્મબોધ બતાવ્યો. તેમના અનુસાર મોક્ષની પ્રક્રિયા શું છે? તો તેઓ કહે છે પહેલાં થશે આત્મબોધ, જેમાં હું શુદ્ધ આત્મા છું તેનું જ્ઞાન લેવું પડે, તે શીખવાડે છે. તેના બાદ અહંકારનો વિનાશ થશે, એટલે કે હું અને મારો આને ભેદ જતો રહેશે. પછી સિમંદર સ્વામીની ભક્તિ કરો, તેમના ચરણોમાં સાચી ભક્તિ અને સમર્પણ કરો. મૃત્યુ બાદ આત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લે છે. ત્યારબાદ ત્યાંથી મોક્ષ થશે. એટલે કે સિમંદર સ્વામીના સાક્ષાત્કાર અને ઉપદેશથી સિદ્ધિ સંભવ છે. ધરતી ઉપર 3-4 જન્મ લઈ લો પછી તમારી સ્થિતિ સારી થઈ જશે. પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થશે. ત્યાં સિમંદર સ્વામી છે, તે તમારો મોક્ષ કરાવશે. ગહેરાઈથી વિચાર કરીએ તો શું દાદા ભગવાનના અનુસાર ભારતમાં તીર્થંકર થતા જ નથી? પૃથ્વી પર તીર્થંકર થતા જ નથી? કેમ કે અહીં અધર્મ છે, કર્મનો પ્રભાવ વધારે છે, એટલે આ લોકથી સીધો મોક્ષ થતો નથી તેવું તેમનું માનવું છે. કેટલાક અંશે ઘણી વાત સાચી પણ હશે, કેમ કે અહીં અધર્મ ફેલાયો છે. અહીં જે દેવી દેવતા આગળ લઈ જવાવાળા છે તેઓ પણ અહીં મનુષ્ય બની ગયા છે. દાદા ભગવાનના અનુસાર દેવી દેવતાનું અસ્તિત્વ જ નથી. તેઓના મત પ્રમાણે કોઈ ઊભા છે, કોઈ માતાજી મગર પાસે ઊભા છે, કોઈ બકરાવાળી માતા છે, તો આ કશું જ માનતા નથી. તેને તેઓ કાલ્પનિક માને છે. આ બધી કથાઓ છે તેવું તે માને છે, પરંતુ આવું નથી. બાપુજીએ કહ્યું બધું જ બતાવ્યું છે. દરેક દેવી દેવતાના જ્યાં મંદિર છે ત્યાં તે હાજર જ છે. સૂક્ષ્મ જગતમાં પણ તે છે જ, ઉપરના લોકોમાં પણ રહે છે, પિતૃલોકમાં પણ છે જ. એટલે તેમણે સમાધાન બતાવ્યું કે સિમંદર સ્વામીની આરાધના કરો અને જ્યારે આ શરીર સમાપ્ત થશે ત્યારે તમારી આત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં જશે અને પછી મોક્ષ સંભવ થશે. હવે સનાતન દ્રષ્ટિકોણથી જોઈએ તો દાદા ભગવાનનો જે મત છે તે મોક્ષ આ લોકમાં સંભવ નથી. તમારે પહેલાં સિમંદર સ્વામીના ક્ષેત્રમાં જવું પડશે. મૃત્યુ પશ્ચાત તમારી આત્માને ત્યાં લઈ જવાશે, ત્યાં તમારો જન્મ થશે, ત્યાં તમને મોક્ષ કરાવશે. વેદ ઉપનિષદમાં આવું લખ્યું નથી. વેદ અને ઉપનિષદ સનાતન ધર્મ કહે છે આ લોકમાં મોક્ષ સંભવ છે. ગીતામાં અધ્યાય 4માં શ્લોક નંબર 10માં અને અધ્યાય 5માં બતાવ્યું છે. તેમના ત્યાં સિમંદર સ્વામીની પૂજા એટલે કે જૈનનો પ્રભાવ ત્યાં છે. સનાતન ધર્મમાં પરમાત્મા વિષ્ણુ, શિવજી, બ્રહ્માજીની ભક્તિ કરે છે. મૃત્યુ બાદ પુનઃ મહાવિદ્ય ક્ષેત્રમાં પુનર્જન્મ. સનાતનમાં લખ્યું છે કે સ્વર્ગલોક, પિતૃલોક, પરલોક સદગતિ કર્મ અનુસાર થશે. દાદા ભગવાનનો માર્ગ ઇનડાયરેક્ટ લિબરેશનનો છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પુનર્જન્મ, ત્યારબાદ મોક્ષ. આ દર્શન જૈન ધર્મની માન્યતા અત્યંતિક પ્રેરિત છે. વિશેષ રૂપથી તીર્થંકરો અને લોકોના સિદ્ધાંત અનુસાર છે. આ વેદાંત અને ભાગવતને ગીતા અનુસાર આ જીવનમાં જ મોક્ષ પ્રાપ્ત કરી લેવાય એ સિદ્ધાંતથી વિભિન્ન છે. આપણા શાસ્ત્રો સમજાવે છે કે તમે આ જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. આ સિદ્ધાંતથી તેમનો સિદ્ધાંત અલગ છે. જેમ કે પરીક્ષિત રાજાએ 7 દિવસમાં મોક્ષ મળ્યો હતો. તેમના મત પ્રમાણે આ શક્ય નથી. તો શું દાદા ભગવાન જૈન ધર્મની શિક્ષા શીખવાડે છે? તેઓનો જવાબ હા પણ છે અને ના પણ છે. તેમણે જે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે કે હું શુદ્ધ આત્મા છું અને આત્માના અકર્તા છે. અને જૈન ધર્મ શું કહે છે કે આત્મા શુદ્ધ છે, અકર્તા છે, અનંત દર્શન જ્ઞાનવાદી છે.
કર્તાવાનમાં પણ બધું જ પ્રકૃતિ કરે છે તેવું દાદા ભગવાન કહે છે. જૈન ધર્મ કહે છે આત્મા સ્વયં કર્મમાં ફસાતી નથી, પરંતુ કર્મબંધન હોય છે. શું સાચું છે શું ખોટું છે તે હું સરખામણી કરતો નથી. દાદા ભગવાનના મતે મોક્ષ બહાર નહીં, મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લીધા પછી જ મોક્ષ થાય છે. જૈન ધર્મ કહે છે મોક્ષ કેવળ વિશેષ ક્ષેત્રથી સંભવ મનાય છે. તેમનામાં સિમંદર સ્વામી જે જીવિત તીર્થંકર મનાય છે, અને જૈન ધર્મમાં પણ તીર્થંકરની પૂજા જ મુખ્ય માર્ગ છે. ત્યાં અહિંસા અને દ્રષ્ટાભાવ છે. સ્વયંને દ્રષ્ટા માનો, બધું જ સહજ થઈ જશે. આ દાદા ભગવાનની થિયરી છે. સમ્યક દ્રષ્ટિ, અહિંસા, તપ આદિ આવશ્યક છે. દાદા ભગવાન તપયોગને માનતા નથી, પરંતુ જૈન ધર્મમાં આ માનવામાં આવે છે, જે વિભિન્ન છે. સંન્યાસ યા જ્ઞાન. દાદા ભગવાન કહે છે ગૃહસ્થમાં રહી મોક્ષ સંભવ છે. જૈન ધર્મ કહે છે સંયમ, જ્ઞાન, તપસ્યા અનિવાર્ય છે. જૈન ધર્મમાં નાનામાં નાની ઉંમરના લોકો સાધુ સંત બની જાય છે. તેમનામાં ધર્મ અનુસાર ભણેલા ગણેલા લોકો પણ સંયમ અને તપસ્યાના માર્ગે ચાલે છે. સાધનાનું ખૂબ મહત્ત્વ છે. કેવળ જ્ઞાન સમારોહથી આત્મજ્ઞાન થશે. તેમના ત્યાં જ્ઞાન સમારોહ થાય છે. અને જૈન ધર્મ કહે છે દીર્ઘકાલીન તપ કરો, બ્રહ્મચર્યનું વ્રત રાખો. અહીં સિમંદર સ્વામીની પૂજા પર્યાપ્ત છે. અને જૈન ધર્મમાં આત્માને તીર્થંકર બનવા માટે સહસ્ત્ર જન્મોનું તપ આવશ્યક છે. દાદા ભગવાનના શબ્દો છે, ન તો આ માર્ગ જૈન છે, ન વૈષ્ણવ છે, ન તો શિવ છે. આ અક્રમ વિજ્ઞાન છે, જે કેવળ આત્માને ઓળખવાનો રસ્તો છે. પરંતુ વ્યવહારુ રૂપથી જોઈએ તો તેમનું જે દર્શન આત્મવાદ, તીર્થંકર પૂજન, મુક્તાત્મા અને સિમંદર સ્વામીને ચારે તરફ જ હોય છે. આ ચાર વસ્તુ જ ત્યાં મુખ્ય છે. બાકી તેમના બધા જ લેક્ચરમાં માત્ર મનોવિજ્ઞાન છે. સાસુ વહુના ઝઘડામાં એકબીજાને પ્રતિક્રમણ કરાવે છે, એકબીજાને પગે લગાવે છે અને ઝઘડો સમાપ્ત થાય. આ લોકોને આ વાત ખૂબ જ પસંદ આવે છે. ઘરમાં ઝઘડા સમાપ્ત થઈ જાય એટલે પ્રતિક્રમણ શીખવાડે. ક્રોધ ભાવને સમાપ્ત કરવા માટે એકબીજાને માફ કરો, જે થયું તેને બીતીસો બિંદી લગાવો. આ સારી વાત છે. તેઓ વેદ, ગીતા, પુરાણોના માર્ગની ચર્ચા નથી કરતા. હવે આપણે સિમંદર સ્વામી વિશે પણ જાણીશું. તેઓ કોણ છે? શું તેઓ સનાતની હતા? આ પ્રશ્ન ખૂબ જ ગહેરો છે, કેમ કે તેમનું દર્શન સનાતન ધર્મ સાથે મેળ ખાય છે કે કેમ? તો સમજાવું કે સિમંદર સ્વામી જૈન ધર્મ અનુસાર વર્તમાન કાળમાં જીવિત તીર્થંકર છે. તેઓ પૃથ્વી પર નહીં, પરંતુ મહાવિદ્ય ક્ષેત્રમાં, જે એક સૂક્ષ્મ લોક છે, દિવ્ય લોક છે, ત્યાં એ જીવિત મનાય છે. આમ તો અહીં મરી ગયેલ છે, પરંતુ સનાતનમાં જેટલા લોકોને તમે જાણો છો, સ્વામી વિવેકાનંદ હોય, મહાત્મા ગાંધી હોય, દુર્યોધન હોય, દુશાસન હોય, ગમે તે હોય, બાપુજી કહે છે મંગળ ગ્રહ, જેટલા આ બ્રહ્માંડના ગ્રહો છે તે બધા જીવિત છે. તે બધા પોતાના લોકમાં છે, પોતપોતાના ગોળા બનાવીને રહે છે. આ વાતની માર્કંડેય પુરાણમાં ચર્ચા કરી છે, જેમાં કહ્યું છે કે આપણા પૂર્વજ પણ ગોળો બનાવીને રહે છે. તમારા દાદા પરદાદા બધા જ છે, કોઈ ગયું નથી. કોઈ ક્યાંય રિબર્થ થયો હશે અથવા ઉપરના કોઈ લોકોમાં છે, અને ઉપર નથી ગયા તો તમારા ઘરમાં ભૂત પ્રેત બનીને બેઠા છે. તેની 2 એપિસોડમાં ખૂબ જ સરસ વાત કરી હતી કે પૂર્વજો એક યાન બનાવે છે, પ્રકાશના ગોળા બનાવીને તેઓ રહે છે, ધરતી ઉપર સમય પ્રમાણે જન્મ લે છે, સારા કર્મો કરે છે. તેમનું કાર્ય છે ત્યાંના જીવોને મોક્ષનો માર્ગ બતાવવો. દાદા ભગવાનના મતો અનુસાર એક જ માત્ર તીર્થંકર છે કે જેમની પૂજાથી મોક્ષ સંભવ છે. મારા મત અનુસાર દાદા ભગવાન પોતે સિમંદર સ્વામીની આત્મા હશે, જે રીબર્થ લઈને આવ્યા હશે. ઉપરથી નીચે આવે ત્યારે તે જ્ઞાન થઈ જાય છે, પછી તે માર્ગ બતાવે છે. શું તે સનાતની હતા? આ સનાતન ધર્મના સંદર્ભમાં સનાતન માનવામાં આવતા નથી. તેઓના ધર્મમાં જૈન ધર્મના તીર્થંકર હતા. તેઓ વેદ પ્રણાલી, પૂજા, ઉપનિષદ, મંત્ર, યંત્ર આદિ કોઈ પ્રયોગ કરતા ન હતા. ઉદ્દેશ્ય હતો આત્માને અહિંસા, અપરિગ્રહ, સંયમ દ્વારા મોક્ષ અપાવો, જે જૈન માર્ગ છે. દર્શન કહે છે કે આત્માને શુદ્ધ માને છે. ઈશ્વર, પરમાત્મા જેવી કોઈ અલગ સત્તાને તેઓ સ્વીકારતા નથી. તો આ જૈન ધર્મની ફિલોસોફી છે. તેઓ આત્માને શુદ્ધ માને છે. તેઓ પરમાત્મા, ઈશ્વર જેવી અલગ સત્તાનો સ્વીકાર કરતા નથી. આ તેમની થિયરી છે. સનાતન ધર્મમાં ઈશ્વર કરતાં સર્વજ્ઞ, અનંત, સગુણ, નિર્ગુણ બંને રૂપમાં મનાય છે.
જ્યારે જૈન ધર્મમાં ઈશ્વર નહીં કેવળ મુક્ત આત્મા એટલે સિદ્ધોની પૂજા થાય છે. જે સિદ્ધ થાય છે તેની પૂજા યોગ્ય છે. એટલે કે જૈન ધર્મવાળા ઘણીવાર પોતાને સનાતની અને હિન્દુ માનતા નથી, કેમ કે તેમની થિયરી અલગ છે. પરંતુ હું માનું છું કે બધા જ લોકો સનાતની છે. જૈન ધર્મ જ્યારે આવ્યો હશે તે આ બ્રહ્માંડનું જ સર્જન છે ને, શિવની જ રચના છે. સનાતન ધર્મ કહે છે પરમાત્મા બરાબર સૃષ્ટિકર્તા અને ઉપાસ્ય. ત્યારે જૈન ધર્મ કહે છે ઈશ્વર નહીં કેવળ મુક્ત આત્મા છે. સિમંદર સ્વામીની પણ આ જ થિયરી છે. હવે મોક્ષનો માર્ગ, તેમાં સનાતન ધર્મમાં કીધું ભક્તિ, જ્ઞાન, યોગ અને સેવા. જૈન ધર્મ કહે છે તપ, સંયમ, અહિંસા અને બ્રહ્મચર્ય. તેના પછીની વાત છે ધ્યાન. સનાતનમાં કીધું કે ધ્યાન પ્લસ ભક્તિ = ઈશ્વરનો અનુભવ. જૈન ધર્મમાં કેવળ આત્માની શુદ્ધતા અને નિર્લિપ્તતા. સનાતનમાં તીર્થંકર વિશે શું કીધું છે? તો અવતારરૂપ ઈશ્વર જેવા રામ, કૃષ્ણ, શિવ. અને જૈન ધર્મ કહે છે તીર્થંકર આત્મા જ પૂજ્ય પણ ઈશ્વર નહીં. તેઓ રામ, કૃષ્ણ, શિવને અવતારરૂપ ઈશ્વર માને છે. તો શું સિમંદર સ્વામીની પૂજા સનાતનની દૃષ્ટિએ ઉચિત છે? તો આ ભગવદ્ ગીતા અનુસાર જે અન્ય દેવતાઓની પૂજા કરે છે તેઓ મને જ પૂજે છે. અધ્યાય 9 શ્લોક નંબર 23 ગીતામાં કહે છે કે જે અન્ય દેવતાઓની પૂજા કરે છે તે મને જ પૂજે છે. પરંતુ અવિદ્યાથી એટલે કે માયાના કારણે ગીતાના બીજા શ્લોકમાં બતાવ્યું છે કે સર્વધર્મનો ત્યાગ કરી મારી શરણમાં આવો. સનાતનમાં ઈશ્વરની સીધી ભક્તિ અને આત્માનું બ્રહ્મનું મિલન મુક્તિનો માર્ગ છે, ના કે અન્ય તીર્થંકર કે જીવિત આત્માની પૂજા. તો અહીંયા આ સાચું છે કે ગુરુ તમને માર્ગ બતાવે છે. સાચા ગુરુ સીધા તમને બ્રહ્મ સ્વરૂપ બનાવશે. શાસ્ત્રોમાં તમારું સ્વરૂપ ક્લિયર બતાવ્યું છે. ભલે તમે શાસ્ત્ર ભણ્યા નથી, શાસ્ત્રોએ કીધું છે અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ. બાપુજી કહે છે મારું જ્ઞાન સાંભળનાર શિવ છે. નીચેની આત્મા આ જ્ઞાન સાંભળી જ ન શકે. સનાતનમાં કીધું કે તમે શિવ છો, તમે બ્રહ્મ સ્વરૂપ છે. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, તમે જે છો સોહમ. જેવા તે તેવા આપણે. સનાતન જ એક માર્ગ છે જે સીધું બ્રહ્મ સ્વરૂપ બનાવે છે. તો શું તે સનાતનની મનાય? તો નહીં. તેઓ જૈન તીર્થંકર હતા. શું તેમનો માર્ગ સનાતન જેવો છે? તો ના. તેઓ અહિંસા, તપ, સંયમ આધારિત મોક્ષ માર્ગ પર વિશ્વાસ કરે છે. આ અહિંસા, તપ અને સંયમની વાત આપણા અષ્ટાંગ યોગમાં છે જ. આપણા અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિમાં તમે સીધા બ્રહ્મ સ્વરૂપ બનો છો. તેમણે આમાં 2 થી 3 વાત ઉપાડેલી છે અને લોકોને આ માર્ગ ઉપર ચલાવે છે. આ સારી વાત છે. તેમની પૂજાથી સનાતન મોક્ષ સંભવ છે. તો સનાતન શાસ્ત્ર પ્રમાણે કેવળ પરમાત્માની ભક્તિથી જ મોક્ષ સંભવ છે. તો આ એપિસોડ કેવો લાગ્યો તે જરૂરથી બતાવજો. સારો લાગ્યો, ખરાબ લાગ્યો? સનાતનના જે ગુરુઓ તમને બ્રહ્મનું જ્ઞાન આપે છે, જે તમને તેમના લોકોમાં લઈ જશે, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, મહલોક, તપલોક સુધી પહોંચે, તો પણ તમારો ધન્યવાદ. તમે જ્ઞાની બનશો તો તમારું કુટુંબ જ્ઞાની બનશે. તમારી આવનારી સંતાન જ્ઞાની થશે અને તમે અહીં અજ્ઞાની હશો તો તમારા ઘેર આવવાવાળી આત્મા પણ 100% અજ્ઞાની જ પેદા થશે. અગર તમે જ્ઞાની છો તો તમારા ઘરે જે બાળકો આવશે તેઓ પરમ જ્ઞાની થશે, મહાજ્ઞાની થશે. જેવા તમે છો તેવા જ તેઓ આવશે. કદાચ કોઈ 100 વર્ષ જૂની આત્મા તમારા ત્યાં આવી જશો તો તમારા વાઇબ્રેશન સાચું જ્ઞાન આપો, તમારી ડ્યુટી કહો. બાકી તેના કર્મ તમે જબરજસ્તીથી ના કરી શકો. પરંતુ મા બાપ કડવું જરૂર બોલી શકે, દરેક વખતે પ્રેમ આપવો જરૂર નથી. તો બધી દિવ્ય આત્માઓનો ધન્યવાદ. આ વિડીયો કેવું લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને શેર કરજો. પરમ શાંતિ.